તો આપણે આજના કિલ્લામાં જે રમજાન અંગે લેખ પ્રસિદ્ધ થયો છે એ જરા અક્ષરશઃ જોઈએ તો એમાં લખ્યું છે, આજે શબે કદ્ર, કાલે હરણી રોજો, અંતિમ શુક્રવાર એક સાથે, રમજાન પૂર્ણતાના આરે, સોમવારે ઈદ, મુસ્લિમોમાં ઉત્સાહ. તો હવે આપણે વિગતવાર એમાં જોઈએ. તો આ જે વાંકાનેરના મોહમ્મદભાઈ રાઠોડ દ્વારા આ લેખ લખવામાં આવ્યો છે અને હાલમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. આ રમજાન માસના 3 ભાગો અશરાઓ પૈકી મહત્વતા ધરાવતો અંતિમ અશરો ચાલી રહ્યો છે અને એક કથન મુજબ આ અંતિમ અશરાની 5 રાત્રિઓ ખૂબ જ અજમતવાળી હોય છે, જેમાં લૈલતુલ કદ્ર ની રાત્રિ કહેવાય છે, જે 21, 23, 25, 27 અને 29ની રાત્રિમાં છુપાયેલી છે. પવિત્ર કુરાનમાં લૈલતુલ કદ્ર માટે કહેવાયું છે કે આ રાત્રિ ઇબાદત માટે 1000 માસથી બહેતર છે. અર્થાત એક રાત્રિની ઇબાદતનો સવાબ 83 વર્ષ અને 4 મહિનાની ઇબાદત સમાન ગણાવાયો છે. એમાં અકીલાનો મોહમ્મદભાઈ રાઠોડનો અહેવાલ જણાવે છે. મુસ્લિમ સમુદાયમાં આ રાત્રિની ઇબાદત માટેનો મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન અન્ય અહેવાલો મુજબ આજે ગુરુવારે રાત્રિના રમજાન માસની પવિત્ર શબે કદ્રની રાત્રિ મનાવવામાં આવશે, જ્યારે કાલે શુક્રવારે 27મો રોજો એટલે કે હરણી રોજો અને રમજાન માસનો ચોથો અને અંતિમ શુક્રવાર એક સાથે મનાવવામાં આવશે. જ્યારે શનિવારના દિવસથી આ ચાલુ રમજાન માસની પૂર્ણાહુતિ તરફ આગળ વધશે, એટલે કે અલવિદાય માહે રમજાન અલવિદા. અને રવિવારે 29 માર્ચ રોજે દિવસે સંભવતઃ અને સાંજે આકાશમાં જો ચંદ્ર દર્શન થનાર હોય, સોમવારે ઈદ ઉલ ફિત્ર ઉજવવામાં આવનાર છે. આમ રમજાન માસનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે અને તે પણ પૂર્ણ થવામાં હવે 4 દિવસ બાકી હોય. ઈદની ઉજવણીનો મુસ્લિમોમાં ભારે ઉત્સાહ જણાઈ રહ્યો છે. તો આ હતો અકીલાનો આજનો લેખ રમજાન ઉપરનો, રમજાન 2025